નર્મદે હર જીવનભર. તો આજના દિવસની શરૂઆત થઈ ગયેલી છે. લગભગ 5:30 વાગી ગયેલા છે ને 4 વાગે અમે લોકો ઉઠી ગયેલા. નાઈટ હોય, પૂજા પાઠ પતાવ્યું ને હવે ચાયની સીતારામ બોલાઈ ગયેલી છે એટલે લોકો હવે ચા પીવા આવશે. નર્મદે હર. નર્મદે હર. ભગવાન સૂર્યનારાયણની ધીરે ધીરે હવે એન્ટ્રી થાય છે. 10 વાગ્યા પહેલાં કે 10:30 વાગે અમારે આશ્રમ પર પહોંચવાનું છે. કારણ તાપમાન તો હવે એટલું વધી જાય છે. કાલે પણ બહુ વધારે તાપ હતો. એના હિસાબે અમે લોકો 12:15 તો અમે લોકો આશ્રમ પર પહોંચી ગયેલા ને ત્યારબાદ ખાઈ બાઈને આરામ કર્યો. સીધા 3 વાગ્યા લગીને આરામ કર્યો ને ત્યાર પછી અમે લોકો નીકળ્યા. અને ગઈકાલે લગભગ મેં મારા હિસાબથી કહું તો 43 કિલોમીટર અમે લોકો ચાલેલા. મેપમાં જોયું ત્યારે ખબર પડી કે 43 કિલોમીટર. આટલો બધો આરામ કર્યો તે હોય સારું કહેવાય. આટલું ચાલ્યા તો જેટલું ફાસ્ટ ચાલશું એટલા દિવસ ઓછા થશે. સ્વામિનારાયણ મંદિર આ છે આશ્રમ. આ બાજુ અમે લોકો ચાલતા આવ્યા છે. દેખાનું તો આશ્રમ પર અમે સીતારામ કરશું. જે આમાં મૂર્તિ દેખાય છે હનુમાનજીની, પણ સાંભે સૂર્ય દેવતા છે ને એના હિસાબે ખબર નથી પડતી. તો થોડાક નજીક ગઈ અને જોઈએ. જો હનુમાનજી હા એકદમ સરસ મજાના દેખાય છે, પણ સૂર્યદેવના કારણે થોડોક લોચો આવી જાય છે. બહાર નીકળીશ ને અમને એમ થોડોક બહુ મોટું મંદિર છે. આ રોડ મેન રોડ સીધો જશે બરવાની. અમે લોકો બરવાની એક નાઇટ પણ રોકાયેલા હતા ને અહીંથી હવે આ કાચા રોડ પર જવાનું અમારે. ત્યાં લખેલું છે હંબે નર્મદા પરિક્રમા પેડલ માર્ગ ને અગાડી આશ્રમ પણ છે. એટલે હવે આ રસ્તો ચાલો. बस बस मैया हो गया मैया, उठाना मुश्किल पड़ जाएगा. मैं तो करने જ વિચારતેલો મૂકું કઈ સારી જગ્યા દેખાય ને મૂકું અંદર ઘૂસી ને કાઢીએ મૂકું. એવું ખરું? હા, પણ આ લોકો આપે જ છે તો પછી અંદર કૂદવાની જરૂર નહીં. આખું ખેતર શક્કર તેથી ભરેલું. મૈયાનું શૂટિંગ લઈને હા હા આવી ગયું કીધા વગર. નર્મદે હર. નર્મદે હર. आपको भी चाहिए? है सब तीनों साथ में है. 2 કિલોમીટર લગીનો આવો રસ્તો છે. હા કાચો રસ્તો. હા પછી સિંગલ પટ્ટી આવી જાય.
પછી રોડ લાગી જશે પાછળ. આપણે કયા ગામ કહેટેલા તમે જવાનું તે? ભૂલાઈ ગયું મને હવે. જોવું પડે પાછું. અગારથી જવું મેઇન રોડથી. હમણાં એક ગામ આવેલું છે પણ ગામનું નામ કંઈ ખબર નથી આપણને. થોડુંક દુકાનો વેલ્ડિંગવાળાની દુકાનો વધારે છે ને ઉપર મકાન છે, નીચે દુકાનો રાખેલી છે. ગંગે ગંગે હર હર ગંગે હર હર ગંગે. હવે જવાનું છે આ બાજુ ને વાગી ગયેલા છે લગભગ 9 ને હજુ ચાલવાનું છે અમારે 100 કિલોમીટર. 10 સાડા 10 વાગે આશ્રમ આવી જશે. લગભગ 9:30 થયા તો 9:45 થયા અને હવે થોડુંક રેસ્ટ કરી લઈએ. 6 વાગ્યાના ચાલતેલા. આવો સરસ મજાનો રોડના કિનારે લીમડાનો છાંયો મળ્યો ને કંઈ બેસીએ ને આ બાજુ ઘઉં છે આપણાનો પણ છે ખરા. ઘઉં છે જીવું કઈ લગીને બધું આપણું જ છે. તારું મારું નહીં કરો. બેઠા એટલે આપણું ખેતર. આવો ફટાફટ એ ગાડી MP માં ઉઠાવો લીંબુ. ઘઉં હોય એટલા છે, મકાઈ પણ એટલી છે. પેલી બાજુ હોય ઘઉં આપણા જ છે, આ બાજુ ના હોય ઘઉં આપણા જ છે. હા આવો ફટાફટ ગુજરાતથી ગાડીઓ ભરીને ને લઈ જાવ હોય ગાડી ભરીને. ચાલો ફટાફટ આવો. એ લગીને અમે ચક્કચીટી લાવેલા એટલે ખેતરમાંથી તેનો નાસ્તો કરીએ ધીરે કરીને. ઘેરે મળા ગુજરાતવાળાને કહી દીધું ભરૂચ ને જામનગર બી કે આ બધું આપણું જ છે. આ બધું ખેતર આપણું જ છે. જેને જરૂર હોય તે આવો, નહીંથી ગાડી ભરીને લઈ જાઓ. બરાબર ને? હવે શક્કરટેટીનો ડીશ કાઢો ને પેલી તલવાર કાઢવા. મારા બેગને હું થયું પલટી ખાઈ ગયું. બેલેન્સ નહીં રહ્યું કે હું બેગ હોય કે ભાઈ તું મને ઊભો રાખે, મને આડો પડી જવાને. એટલે બેગ હોય આડું પડી ગયું નહીં. મેં તે નર્મદે હર કેમ હું વાંધો લે પેલા કાદામાં પડીને તોડી લે એ સારું. તો ખેતર એવું છે એ ક્યાં ખાવાની છાલ? અરે ડોસી એ તો ધરતી છે, ધરતી માતા છે. શક્કરટેટી લાવો તારે તમે કાપી કાઢી. આપી દઉં ભાઈને. કેમ નહીં જાવ ને તરબૂચ ખાધું નહીં ખબર ભાઈ. તરબૂચ થોડું શક્કરટેટી ખાધી ને આપણે બપોરે.
નર્મદે હર. આવું પાછું એક આશ્રમ આવી ગયો. નર્મદે હર. એક અગાડી આશ્રમ ગયો, એક આ આશ્રમ આવ્યો ને અમે લોકો રોકાશું અગાડીવાળા આશ્રમ પર. વલિયાળીનું ખેતર. ફાંકી મારવી હોય તો વલિયાળીનું ખેતર આવ્યું કે નહીં? ફાંકી મારવી એક બાલી પણ હે વલિયાળી ખાવા સારું. આ બાજુ વળ્યો હવે એવું કંઈ દેખાતું છે નહીં. રસ્તો છે ખરો આ બાજુ જવાનો. કોઈ દેખાય તો એમને આશ્રમનું પૂછી લઈએ ને, પણ એવું પણ કોઈ નહીં દેખાતું. ઓહો મકાન. મકાનો તો બાકી જોરદાર બનાતા है. સ્વામિનારાયણ મંદિર. હે આશ્રમ પર રજાઓ જોઈ લીધી. આશ્રમ મળી આશ્રમ. जल तो चराना पड़ेगा. મંદિર છે નર્મદા માતાનું ને નર્મદેશ્વર મહાદેવ મંદિર બનાવેલું છે. તો હવે એ ઘડી ફોન કરવો પડશે તો ખબર પડશે. જૂતે ચપ્પલ યહીં पे उतारो महाराज. આશ્રમવાળા ભાઈને ફોન કર્યો હમણાં તો આશ્રમવાળા ભાઈ આવશે. બંધ છે આશ્રમ. સરસ મજાનું વાતાવરણ છે. એ ગાડી માં નર્મદા માતાનું મંદિર છે, ભગવાન શિવનું મંદિર છે. આવું કંઈ છે આ બાજુ. લીલોતરી ઉઘાડેલી જ પણ હજુ વાર લાગશે એને મોટી થતા હારું, પણ સરસ છે. તો હવે તઈ નાવા ધોવાનું છે તો નાઈ બાય ને પછી મળશું. હવે ભગવાન શંકરને થોડુંક પાણી ચડાવી દઈએ આપણે. જય ભોલે બાબાજી. તો આશ્રમ કઈ આવું છે, નાનું છે પણ સરસ મજાનું આશ્રમ. માં નર્મદા કરે તો આપણે પણ એક દિવસ આવું નાનકડું આશ્રમ ચાલુ કરવાનો પ્લાન તો છે. જો થઈ જાય તો બહુ સારું છે ભાઈ આપણા મંદિરે. તો એ ગાડી થોડીક વાર વિરાજશું તો એ સબ્જી બનશે. સરસ મજાની મીનાબેને રોટલી બનાવી દીધી ને શાક ટામેટાની ચટણી થઈ ગયેલી છે. પછી ભૂક્કા કાઢીએ ઘરે કરીને. જો રોટલી. મીનાબેન કારીગર છે અમારી હારું. સરસ મજાનું. આ જેટલા પણ અમે આશ્રમ પર રોકાયા છે તે લોકો એવું જ કહેવા માગે છે કે પહેલાં અમે પરિક્રમા કરી ને ત્યાર પછી અમે આશ્રમ ચાલુ કર્યું. તો અમારો હવે પ્લાન એવો જ છે. અમારો હવે પ્લાન એ જ છે. તમે સપોર્ટ પહેલાં પરિક્રમા પૂરી કરું ત્યારબાદ અમે આશ્રમ ચાલુ કરીશું. તો સપોર્ટ કરજો મને. પરિક્રમા કર્યા બાદ મળશું આપણે ભરૂચ. સેવ ટામેટાનું શાક ને રોટલી સાથે લંકા ને સાથે લંકા ને નમક ના રામરસ. રામરસ સોરી રામરસ ને મુરમુરિયા ખાઈ ભાઈ ને પછી પધારીએ ઊંઘવા. લીધું સરસ મજાનું. 1 વાગેલો છે તો 2 વાગ્યા લાગી સીતારામ થઈ ગયા. સીધા ઉઠો 2 વાગે 3 વાગે
પાછા નીકળી પડ્યા આપણી જર્ની પર. મસ્ત આરામ કરી લીધો, જમી બમી લીધું ને હવે પાછા ચાલ્યા ચાલવા સારું. જોઈએ હવે કેવું થાય કેવું નહીં. પણ 2:30 થઈ ગયેલા. હવે અજંડા પહોંચવાનું છે આજે. અજંડા 15 કિલોમીટર છે અહીંથી. બહુ વધારે તાપ પડે છે હમણાં તો. ને આપણી બાજુ ગુજરાતમાં ખબર નહીં કેવો તાપ છે. આ બાજુ તો બહુ વધારે તાપ છે. આ બાજુ આવો માહોલ છે. રોડના કિનારે જતો સેવા કેમ્પ. નર્મદે હર છાસ ઠંડી ઠંડી ચલેગા ચલેગા. ઠંડી હવા આવે. બદામ શેક લે. ये आपका महेश दंगल. महेश दंगल. तो भैया ने अभी मुझे इंस्टाग्राम पे देखो, इंस्टाग्राम पे फॉलो भी कर लिया और बायो में नहीं, ये स्टोरी में लिंक मिल जाएगी. ये कल का वीडियो है जो अपलोड किया हुआ है. अच्छा लगा भाई आपसे मिलके, है ना. ठीक है, चलो मिलते हैं. नर्मदे हर. તો આવી રીતના અમુક લોકો મળ્યા કરે તો બહુ સારું લાગે. ઇન્સ્ટાગ્રામ પર સબસ્ક્રાઈબર કરી લીધું ને હવે યુટ્યુબ પર બી સબસ્ક્રાઈબ કરે. તો ચાલો આગળ આપણે આપણા રસ્તા પર. यहाँ पण एक आश्रम है, मंदिर है भगवान शंकर नो हनुमान जी महाराज. નર્મદે હર. नर्मदे हर. अरे पीसो हमें लोग को गन्ने का रस. लो બે લીધા હતા ને. મીઠું લાવ. बड़ा बर्फ वाला છે. બરાબર સારું એલું મીઠું લાવ. બરાબર ખાય. સંચલ લાખીને હાલે ભાઈ ફૂકો મારે. આટલો મોટો તો ભૂંગળો છે, ઉતારો નહીં હપા. નહીં ઉતરે, ખાલી જીભ જ હાલે. કેવી જીપ ચાલે મહારાજ? ચાલતા જ કરે ઊભા જ નહીં. બપોરે 10 કિલોમીટર આલું છે. 10 કિલોમીટર. તે કેટલું થયું? 10 કિલો થઈ ગયું. પેલા આશ્રમ પર બેવાનું હતું કે હા. આશ્રમ આવે તો બેસું ને એવું બી. પણ આશ્રમ આવ્યું જ નહીં. હતો ને એ ઊંચું મોટું મંદિર નાનું વચ્ચે તળકો હતો. કાંઈક બેસવા જેવું હોય તો કહીએ, બેસવા જેવું ના હોય તો શું કરીએ. તો હવે અમારે આ ચોકડી છોડીને અહીંથી જમના હાટે જવાનું છે. તો સીધું અહીંથી એક જે ગામ અમારે રોકાવાનું છે તે ગામનું નામ છે અજંડા ને જિલ્લો છે આપણે ધાર. તો ગઈએ અજંડા પહોંચીએ. 7-7.5 કિલોમીટર છે. હમણાં 5 તો વાગી ગયેલા જ. લગભગ 6:30 પોણા 7 થઈ જશે આજે તો આશ્રમ પર પહોંચતા.
નર્મદે હર. સંતરાની વાડી. નર્મદે હર. સંતરા સાંતરા પેલી બાજુ હોય ખેતર સંતરાનું જ છે. હા, થોડીક જગ્યા દેખાય તો ઉતરી અંદર. અરે તે 2 તોડી લેવાના, 2 કે 2 કિલોના થોડા છે. હા ચાલે જ ને. નર્મદે હર. નર્મદે હર. આખું કારેલાનું ખેતર કરેલું છે. આપણી બાજુ ચોમાસું આવે ત્યારે કારેલા કરે છે. એટલા મોટા મોટા થાય. આખી મોટી વાડી છે કે કારેલાની. ને આ બાજુ સપડ જમરૂક જમરૂક કેવા માંડવા ચઢાવેલા છે જો. કારેલા કરેલા. અમને લગભગ કંઈ 6 ને 10 જેવું થઈ ગયેલું છે. અમે લોકો અજંડા પહોંચી ગયા. હવે અજંડા પહોંચીને હવે અમારે આશ્રમ હોટવું પડશે. પણ આશ્રમ કઈ બાજુ છે કઈ બાજુ નહીં હવે જોવું પડશે. ને એનું ઠંડુ વાતાવરણ એટલું મસ્ત લાગે છે. ને બપોરે એટલો તાપ લાગે. ને અમને 6 વાગે એટલું મસ્ત વાતાવરણ થઈ ગયું એકદમ ઠંડુ. પછાડી પપૈયાનું ખેતર દેખાયું તો એથી પપૈયા પણ તોડ્યા. ને આ તરબૂચ છે. આખી વાડી તરબૂચ નીકળેલી છે નહીં. બાકી અમને ઉતરતે છે પણ હજુ નાના છે. ના મોટા પણ છે ને નાના પણ ઉતરતે. પણ શોર્ટ મેકેલા શોર્ટ લાગી જાય, કરંટ લાગી જાય ને તો અબડા પડી જાય. એટલે ભાઈ ધીરે ધીરે આપણે સીતારામ આશ્રમ પર પહોંચીએ. જોઈએ કયા આશ્રમ પર જવાનું છે, કયા આશ્રમ પર નહીં તે. ગામ તો આવી ગયો અજંડા. હવે એ ઘરે આશ્રમ હોડવો પડશે. આ જ આશ્રમ છે. આરતી ચાલુ થઈ ગઈ. અમે લોકો આજે બહુ લેટ પહોંચેલા છે. સરસ મજાનો આશ્રમ થોડુંક કામ પહેલાં પતાવીએ. આખું મંદિર છે મા નર્મદાનું. બહુ મોટું મંદિર બનાવેલું છે આ લોકો. ખતરનાક. જઈએ અંદર દર્શન કરીએ. સરસ મજાના માતાજી છે. નર્મદા માતા. માતા અંબાનું મંદિર છે. हाँ वो नीचे अम्बे माँ अम्बे माँ है. नीचे लक्ष्मी माता है. 3 देवियों का मंदिर है. बोलना पड़ेगा उनको. बल को लगा ले. बल को हाँ उजाला कर ले. उधर बैठे ना है ना उजा. और कर लो. ज़्यादा कर लो उजाला. या क्या बिल चुकाना पड़ रहा है. हाँ यहाँ के दरबार में बिल नहीं लगता. हाँ नहीं लगता मुझे. माता जी के आराम में बिल नहीं लगता. જીઓ અંદર ફોન નીચે ઉપર અને એની ઉપર માતાઓના દર્શન તો પાછો આ જગ્યા પર આવી ગયો. અહીં રસોડું છે. અહીં જમવાનું પણ છે. જમીને આરામ કરશું. આજે પણ લગભગ અમે લોકો 43 કિલોમીટર છે. સરસ મજાનું છે આશ્રમ. લગભગ 300-400 માણસ અહીં રોકાય. ને એક બીજું છે અહીં હંભે. અહીં પણ એટલા બધા માણસો રોકાય એવું છે. સરસ મજાનું મોટું આશ્રમ બનાવેલું છે. ને આજે અમે લોકો ઘરેથી નીકળેલા ફેબ્રુઆરી 5 તારીખે
રાત્રે 9 વાગે ઘરેથી નીકળેલા ને આજના દિવસે ઘર અમે છોડેલું ને 1 મહિનો કમ્પ્લીટ થયો ઘર છોડેલું ને 7 તારીખે અમે લોકો પરિક્રમા ચાલુ કરેલી. તો લગભગ 7 તારીખે અમે લોકો મહેશ્વર પહોંચી જશું ને ફેબ્રુઆરી મહિનામાં 2 દિવસ ઓછા હતા એના કારણે થોડુંક એમ તેમ છે. બાકી 7 તારીખ પહેલાં અમે લોકો 7 તારીખે લગભગ અમે લોકો ઓમકારેશ્વર પહોંચી જતો એટલું દિમાગમાં તો છે. 2-3 દિવસ ઓછા એમ તેમ થયા ને 28મો મહિનો તો ગયો. એટલે જોઈએ હજુ પૂજા કરવાની છે, પૂજા કરવું પછી જમશું. તો આજનો દિવસ હવે પતી ગયો છે. આજે બાજુ જમવાનું અંદર બને છે રોટલી ને આપણે શું કહેવાય સેવ ટામેટાની ચટણી. તો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબર કરજો. નર્મદે હા.